ચેનલ ઓફ વડોદરા. ખેડા જિલ્લા હદના પોલીસ મથકોના 3 પોલીસ ઇન્સ્પેક્ટર્સનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ખેડા જિલ્લા પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ 14 ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર YR ચૌહાણની તત્કાલ બદલી કરી લીવ રિઝર્વમાં મૂક્યા હતા. તે વખતે બંને માનીતા અધિકારીઓ હોવા છતાં લીવ રિઝર્વમાં મુકાતા જાતભાતની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ હવે આ બદલીઓ પાછળનું મૂળ કારણ સામે આવ્યું છે, જેમાં બંને પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RK પરમારનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલા વિડીયોમાં ત્રણેય પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે, તો સાથે જ વિડીયોમાં અન્ય કેટલાક તેમના મિત્રો દેખાઈ રહ્યા છે. એક ઓફિસ જેવી રૂમના આ 17 સેકન્ડના વિડીયોમાં મારામારીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તેમાં બેફામ ગાળાગાળી ચાલી રહી છે. આ વિડીયોમાં ત્રણેય પોલીસ અધિકારીઓ પણ હાજર છે અને તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે. તે વિડીયો 13 તારીખે જ જિલ્લા પોલીસ વડા પાસે પહોંચતા 2 પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વમાં બદલી કરી નાખવામાં આવી હતી. જો કે આજે વિડીયો વાયરલ થતાં ત્રીજા પોલીસ ઇન્સ્પેક્ટર RK પરમારને પણ લીવ રિઝર્વમાં મુકાયા છે. તેમજ એક પ્રેસ નોંધ રિલીઝ કરી ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે શિસ્તભંગના પગલાં લેવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓ સામે અને ખાનગી વ્યક્તિઓ સામે નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈને તપાસ સોંપવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. તપાસ બાદ કાર્યવાહી કરાશે. નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે તપાસ કરવા માટેનો ઓર્ડર મળ્યો છે, જેની તપાસ કર્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.